साहब ने क्या नाम आप थोड़े मालिक नहीं આમાં નહીં લેવાનું, આમ ખાલી કટવું જ લેવાનું. આ સાહેબ માલિકીની કોકની જગ્યા છે, એ નથી લેવાનું. પણ આ મકાન તોડીને આ જમીન દૂર કરીને એ લઈ લેવાનું. કમલા લખેલ લઈને ગયા ને પાડવાનું લખીને દીધું ને. આ મકાન પાડવાનું આ માલિકે લખીને સાહેબ પાડ તો બીજું શું કરો કે આ મકાન આ ખુદ મારું સાહેબ કિંમતો તો વિચારો સાહેબ. આ મકાન દેખાય એ મારું, આ ટાઈન્સ વાળું એ તોડવાનું. આ જે બન્યા ને એ નથી લેવાનું. આ નામ ગોમાજી ગોમાજીભાઈ નું આ મકાન તોડવાનું કે છે. આ ટાઇલ્સ વાળું, હા ટાઈન્સ વાળું. આ ટાઇલ્સ બાજુ કેમેરો લઈ લો. આ જો આ મકાન તોડવાનું કે છે. અને આ બિલ્ડિંગ ને બી નોટિસ આપી છે. આપી દીધી. આ મકાન ને બી તોડવાની નોટિસ આપી અને કઈ ગયા છે કેન કે નોટિસ નહીં આવી છે કે તો લખીને હાલતે ભાઈ તું લખીને આપી દો. દાદાગીરી કરે. કેવું લખીને આપી દો તો તમને વળતર મળશે, નકર ના મળે કે. એટલે બિચારા લખીને દાદાગીરી દાદાગીરી દાદાગીરી. આ બિલ્ડિંગ રોડ ઉપર બેસી જવું પડે આના માટે. આ બિલ્ડિંગ મારી, આ મારા મોટા ભાઈની મેં લખીને નહીં આલી કે તમે લખીને મારે મેલો ને આ બધું પાડવાનું છે. આ બધાને આ કોલોની નહીં પાડવાની. બાજુવાળી અમે ખુદે પૂછો ને સાહેબ, હું ભાજપનો જ માણસ છું. 40 સાલથી હું કોંગ્રેસ સરકારની બોર્ડિંગમાં નહીં હાલતો. ભાજપના માણસ છો હા ભાજપના મળતી અમે છોડી દીધી. તોય તોડવાના. આ તોય તોડવાના છે. પછી મારી ખોંદોનને કીધું છે કે બાકી કોંગ્રેસ સરકારમાં જોડો, ભાજપ સરકાર છોડો. બધી મારી ખોંદો મારા આજ ઉચ્ચમાં ઓછા 12 ઘર છે. ન ફેમિલી આમાં રહેશે, આ ન ફેમિલી કે છે બધું કુટુંબ. આ ઠાકરી ભાઈ ને અમે બધા ભાઈ છીએ. હા શું આ બાજુ કશું નહીં, એ નંબર મારી દીધા લેબડા જોડી. સાહેબ આ પાકિસ્તાન આ નહીં તોડવાનું. રજીસ્ટ્રી કરેલી છે એટલે આ લોકોને કશું તોડવામાં નહીં આવે. તેની જસ્ટ બાજુમાં આ ઘર છે, આને તોડવામાં આવી જશે. કેમ સામેવાળાને તોડવાનું. સાહેબ અહીંયા ક્યાં પુલ બનાવવાનો છે? ઘર વેરા, કરેડી પાવતી, પાણી વેરા, લેટ પાણી સબમાં પડે. તમારું નામ શું બેન? હા શું કહીને ગયા તમને? ભાઈ આ બાજુ અવાજ નહીં કરો. બીજો વે કો કાગળ બે મને દિયો. મકાન પાડવાનો છે. ફોરમ ભરાવો. થોરે ઘર કતરાય, બાજુની મંદિર કતરાય, મને હારી માહિતી દો. ઘર થોરમ દિવાળી સે પડવાનો છે. હવે આપની ઘરે લગાવી દીધો ને સાહેબ આપની ઘરે દિવાળી સે લગાવવા. કેટલા વર્ષથી તમે રહો છો? અરે બાજી મારા કાઉ વાળા આયા ડોરા સો વર્ષથી. અરે કાઉ વાળા આબરાના બેન મારે કાઉ વાળા આબરાના બેન આના માટે લાગ્યો સાસરામાં છે કે દાદી તમારું નામ શું? રૂબીબેન. આ દાદીનું આ ઉંમરે આ દાદીનું મકાન તોડવાના છે. મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી આ દાદીનું મકાન તોડવાના છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જુએ. આ નાલાયક જે જય શ્રી રામ અને ભારત માતા કી જે તમારા ને મારાથી બી વધારે જોરથી બોલે છે ને, એમના ધંધા જોઈ લો. આ મકાન તોડવાના છે. કેમ કે પૂંજીપતિઓ અહીંયા હોટલો બનાવે. આ આપણી દાદીની ઉંમરની મહિલા આ બેઘર થશે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત નહીં. તમને બીજે ક્યાંય મકાન આપવાનું કીધું છે? સાંભળો, અમારા સરકારને શું કેવું છે? કિલો આટો લાવે આધો કિલો આટો લાવે કિલો લાવે મોટા કિલો પછી અમને કિલો આટો લાવે મોટા કિલો અને અંબાજી ને શેર મજૂરી કરીને અંબાજીમાં કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને મોટા કરે છે એમ કે છે. ઘરવાળાને વગેરે ખોટતી કે એ બધા આટો લઈને આવ્યા હતા. અમીના 60 રૂપિયા દેતા મારા ઘરવાળા કોડે હતા પગે. હા પગે અને મજૂરી કરીને કિલો લઈ આટો આધા કિલો ત્યાં મળી હતા. મજૂરી કીધા આધા કિલો આટો લાવીને
અડધો કિલો લોટ લાવીને પોતાના સંતાનોને મોટા કર્યા છે. એમણે મોટા થઈને કાળી મજૂરી કરીને આખી જિંદગીની પાઈ જોડીને મકાન બાંધ્યું છે. મંદિર ચાલુ જ હતું હારે પથ્થર પડ્યા હતા કારીગર કામ કરતા મંદિર ચાલુ હતું જલ્દી આવીએ અને હવે સરકાર ઘર પાડવાની વાતો કરે કેવી રીતે ચલાવી દેવાય? જગ્યા કટે છોકરા કટે લઈને જાણ તમારે ઘર ખાલી કરવા જ ના જોઈએ. અમે લોકો લડજો બધી બહેનો, લડજો હો, બોલજો બધી બહેનો. તમારી સાથે છીએ, ઘર કોઈએ તમે લોકો અમે એક દિવસ અંબાજી બંધ કરવા આવીશું, બધા આવજો બાર રોડ ઉપર હો. હું એક દિવસ ફરી આવીશ, આખી અંબાજીની બજારમાં ફરો, બધાને હાથ જોડો, અંબાજી બંધ કરાવડાવો. પોલિટિકલી તાકાત બતાવવી પડશે. જેવો ઠાકોર સમાજનું ઘર તૂટતું હોય ને, આમાં દુકાન તૂટતી હોય તો બધા પછી ઠાકોર લીડરો નથી ભાજપમાં? શેના માટે ત્યાં પડ્યા રહ્યા જોઈએ એમ કહો? દલિત સમાજના નેતાઓ કે રબારી સમાજના નેતાઓ કે બધા નેતાઓ બહાર કાઢો ને. અને ભાજપના પૂછડા પકડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા લડવી છે. અમારે ઘર તોડો ત્યારે કેમ નથી આવતા? એ કેવું પડશે એમને ઉઘાડા પાડો. ક્યાં શું કોરિડોર બનાવીને હું મોટા તમારે ધાડ મારવાની કોરિડોર બનાવી? લડો બધા, આમાં લડવું પડે. અમે લોકો સપોર્ટ કરીશું. હું તમને કોંગ્રેસ તરીકે નહીં, ગુજરાતના તમારા ભાઈને નાગરિક તરીકે સપોર્ટ કરીશ. આ નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. તમારી જવાબદારી મારામાં ઉભા રહેવાની કે મારી તમારામાં? આપણે બે બીજાને અત્યાચારનો ભોગ બનેલા હોય તો આપણામાં કોઈ કાંઈ ઉભું રહેશે? અંબાજીમાં કોરિડોરના નામે અંદાજે 6 મહિના પૂર્વે માલધારી ઠાકોર અને ગરીબ વર્ગોના જે મકાન તોડીને આખું મેદાન ઊભું કરી દીધું છે. 6 મહિના પહેલા ડેસ્પરેટ બનીને જે પ્રેગ્નેન્ટ મહિલાઓ હતી, જેનું બાળક 2 દિવસ પહેલા જન્મ્યું હતું, જે આપણી દાદીની ઉંમરની સ્ત્રીઓ, એમણે રાત્રે 12 વાગે અહીંથી ખદેડે, રાત્રે 12 વાગે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાવા ઉપર પાણી ફેરવીને. અને 6 મહિના પછી આજે સ્થળ ઉપર મુલાકાત કરવા તો ખબર પડે છે અહીંયા 1 ઇંચનું કામ શરૂ નથી કર્યું. તો જો તમારે તાબડતોબ કામ કરવાની જરૂરત નહોતી તો અડધી રાતે લોકોના આશિયાના કેમ ઉજાડ્યા? આ ગુજરાતનો વિકાસ છે. આ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. કેટલા લોકો રહે છે? જઈ શકે 27 આપણે ધરણા પ્રદર્શન કરી પ્રયત્ન કરી અને પછી આપી છે. બધા લોકો ના આવતા, આપડા ચપ્પલ લોકોને રહેવાનું છે. બરાબર, વાંધો નહીં, પૂછશે ચાલશે. બરાબર. કેટલા પરિવારો રહે છે? 18 અહીંયા રહે છે, સામે હોલ છે, ત્યાં 101 રૂમો. પણ અહીંથી બી દૂર કરવાની વાત કરે છે. અહીંથી દૂર કરવાનું કારણ શું આપે છે? કેમ દૂર કરવાનું? ખાલી કરાય પોલીસ વાળાને. એક મિનિટ અહીંથી દૂર કરવાનું કે છે? પેલા સમજવું, અહીંથી દૂર કરવાનું કીધું સાહેબ? મૌખિક કીધું. અરે કોને કીધું? ટીડીઓ એ લોકો કીધું. ગામમાં વાત ચાલે છે. અને અહીંથી દૂર કરવાનું કારણ શું આપે છે? માધવરી બોર્ડરની અંદર આ જગ્યા જે રહી એ હોમગાર્ડ સરકારી ના જે અધિકારીઓ છે એમના માટે, પોલીસ હોમગાર્ડ છે એમના માટે એક સુવિધા કરવા માટે આ લોકો 4 દિવસ સરકારી કર્મચારીઓને આપવી છે, પણ જેને બેઘર કરે એમને નથી રહેવા દેવા. દરેક બાજુ આ બતાવો ને, આ બધા લોકો રહી રહ્યા છે. આવી રૂમો બનાવીને આપી છે 12 બાય 12. ઉપર છે પાણી. અહીંથી બધું પાણી ટપકે. પ્લાસ્ટિક લાઈન અને આમાં જો એવું છે, એક વસ્તુ બહુ ક્લિયર છે, આ તો આ પરિસ્થિતિ છે. આગળનો રસ્તો શું? લડત. લડવું જોઈએ, બોલવાથી નહીં થાય, બેસી જવું પડશે. આખા અંબાજીને જગાડવું પડશે. કેટલા સમયથી બેન સામે તમને કોઈ વ્યવસ્થા કરી આપી કે નહીં કરી આપી? વ્યવસ્થા કીધી તો પછી તમારે આવી રીતે ઘર મોટા મકાનો મંગલા તોડી આ ખોબા આપ્યા છે.
લખેલી